નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. અમદાવાદ શહેરના કાલુપુર ઓવરબ્રિજ નજીક શહેર કોટડા પોલીસ સ્ટેશન સામે સરસપુર ઈટવાડામાં સેવ બનાવવાની 3 ફેક્ટરીઓમાં આગ લાગવાની ઘટના બની હતી. મળતી માહિતી મુજબ કાલુપુર ઓવરબ્રિજ પાસે સરસપુરના ઈટવાડામાં ગળી સેવ બનાવવાનું કારખાનું ચાલે છે. મોડી રાત્રે 3 વાગ્યાની આસપાસ ફાયર બ્રિગેડ કંટ્રોલ રૂમને મેસેજ મળ્યો હતો કે સેવ બનાવવાના કારખાનામાં આગ લાગવાની ઘટના બની છે, જેથી પાંચકુવા અને નરોડા ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળ ઉપર રવાના કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળ ઉપર પહોંચી ત્યારે 3 જેટલી ફેક્ટરીમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આખા કારખાનામાં આગ ફેલાઈ ગઈ હતી. કારખાનાની પાછળના ભાગે એક જ દિવાલે ચાલી આવેલી હતી, જેમાં 50થી વધારે મકાનો હતા. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ચાલીના મકાનો બાજુથી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસ શરૂ કરવામાં આવ્યા હતા. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા 1 કલાક સુધી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવામાં આવી હતી. ફેક્ટરીની પાછળના ભાગે મનસૂરીની ચાલી આવેલી હતી, જેમાં અનેક લોકો પણ રહેતા હતા. જોકે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ચાલી બાજુથી પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો, જેથી આગ ચાલીઓ સુધી પહોંચી નહોતી. જોકે આગ લાગતા ઉપર સૂતેલા 2 લોકો બચવા જતા નીચે કૂદ્યા હતા, જેથી તેઓને વાગતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આગ ખૂબ જ વિકરાળ હતી, જેના કારણે આસપાસની ઓરડીઓમાં ફેલાઈ જતા 108 એમ્બ્યુલન્સને પણ જાણ કરવામાં આવી હતી, તેમજ બીજી ફાયર બ્રિગેડ ગાડીઓ પણ બોલાવવામાં આવી હતી. મણિનગર અને થલતેજ ફાયર સ્ટેશનના અધિકારી અને કર્મચારી પણ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા સતત પાણીનો મારો ચલાવી સવારે 7:30 વાગ્યે આગને સંપૂર્ણપણે કાબૂમાં લેવામાં આવી હતી.